નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, શનિ મનુષ્યને તેના કામના આધાર પર દંડ કે ફળ આપે છે। એ જ કારણ છે કે તેમની પૂજામાં પણ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે। વ્યક્તિની શ્રદ્ધા જો સાચી હોય અને તે શનિ મંદિરનું શરણું લે તો તેને ચોક્કસથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે। શનિદેવ આપણને જીવનની દરેક ખુશી આપનારા છે। જીવનમાં જો ખુશીઓ મેળવવી હોય તો આપણા ઉપર હંમેશા શનિની કૃપા રહે તે ખૂબ જ જરૂરી છે। ત્યારે ધર્મલોકમાં દર્શન કરીશું ન્યાયના દેવતા એવા શનિધામોના। શનિની કૃપાથી જ જીવનમાં સફળતાની પ્રાપ્તિ થતી હોય છે। વાસ્તવમાં કુંડળીમાં બીજા ગ્રહો ભલે પ્રબળ હોય પણ જો શનિદેવની કુદૃષ્ટિ પડેલી હોય તો વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। એ જ કારણ છે કે શનિની કુદૃષ્ટિથી બચવા માટે જ્યોતિષ શાસ્ત્ર હંમેશા જ આગ્રહ કરતું રહે છે। તો ચાલો દર્શન કરીએ એવા શનિધામના જ્યાં દર્શન માત્રથી શનિદેવની કૃપાની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે। શનિદેવ ન્યાયના દેવતા છે। શનિદેવ વિશે કહેવા જઈએ તો માન્યતા પ્રમાણે લોકોના કર્મોથી લોકોને ફળ આપે છે। શનિદેવ રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી દે છે। સનાતન પરંપરામાં સૂર્યપુત્ર શનિદેવની પણ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે। શનિવાર શનિદેવની પૂજા માટે સમર્પિત છે, પરંતુ આ સિવાય અમાસ અને શનિ જયંતિ શનિદેવની પૂજા માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। રાજકોટમાં પણ શનિદેવની અદ્ભુત મંદિર આવેલું છે। શહેરના જ્યુબિલી ગાર્ડન પાછળ ખુદ શનિદેવ બિરાજમાન છે। અહીં પહેલા સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા હતા અને ત્યારબાદ બાજુમાં જ શનિદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી। મંદિર આશરે 60 વર્ષ જૂનું છે। મંદિરને મદ્રાસના ખાસ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું હતું। મંદિરમાં શનિદેવ તો બિરાજમાન છે જ, તેમની સાથે તમામ ગ્રહોના દેવતા પણ બિરાજમાન છે। અહીં મંગળવાર શનિવારના દિવસે ભાવિકોની ભીડ તો હોય જ છે, પરંતુ શનિ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિકો 1 કિલોમીટરની લાઇનમાં વહેલી સવારે 4 વાગ્યાથી જ કતારો લગાવીને શનિદેવના દર્શન માટે રાહ જોતા ઊભા હોય છે અને રાત્રે 2 થી 3 વાગ્યા સુધી દર્શન અને વિશેષ પ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે। શુક્રવારને દિવસે વૈશાખ વદ અમાસને દિવસે શનિ મહારાજનો જન્મદિવસ છે। તેથી શનિ મહારાજને વૈશાખ મહિનાની અમાસને દિવસે જન્મદિવસ હોય છે। વર્ષમાં એક જ વાર એવી સવારે 4 વાગ્યાથી સવારે લાઈન થઈ જાય છે પૂજામાં સવારે 4 વાગ્યાથી રાત્રે 12-1 વાગ્યા લગી માણસોની કતાર ચાલુ રહે છે। અહીંયા જેને શનિ મહારાજને પનોતી આલતી હોય કે કંઈ મનની પીડા હોય, ગમે એ દુઃખ હોય તો શનિ મહારાજને અહીંયા આવવાથી આપણે દુઃખ દૂર થઈ જાય છે। મીન રાશિવાળાને, વૃશ્ચિક રાશિવાળાને, કર્ક રાશિવાળાને, મકર રાશિવાળાને શનિની પનોતી આલે છે। તો અહીંયા શનિ મહારાજને સરસોનું તેલ, અડદ, કાળું વસ્ત્ર, છાયાદાન આપવાથી શનિ મહારાજની પનોતી મેં રાહત આપે છે। ને અમારે અહીંયા વર્ષોથી અહીંયા શરબત પીવડાવે છે માણસોને, સેવા એવી બધી કરવા આવે છે ને અમે આટલા વર્ષોથી સેવા કરે એટલે સવારે 4 વાગ્યાથી માણસો ચાલુ થઈ ગયા, રાતે 12-1 વાગ્યા લગી માણસો ચાલુ જ રહે કતાર। સવારથી માણસોને દર્શન કરે છે, બધાને લાભે એવું મળે છે। શનિ મહારાજની મૂર્તિ પર ચમત્કારિક મૂર્તિ છે, એટલે શનિ મહારાજે કીધું જ છે કે ન્યાયના દેવ છે, એટલે સત્યને સાથે રહીએ છે, એટલે ન્યાયપૂર્ણ દેવ છે। આ મંદિર 50 વર્ષથી વધારે જૂનું છે, એટલે ઘણું જૂનું છે। હનુમાનજી, 7 હનુમાન દાદાનું મંદિર તો સ્વયંભૂ પ્રગટ છે, એટલે અંગ્રેજનું કર્ફ્યુ આવતું ત્યારે 7 હનુમાન દાદાનું મંદિર છે। પછી 7 હનુમાન મંદિર દાદાનું થયું, પછી શનિ મહારાજનું મંદિર થયું છે, એટલે 50-60 વર્ષ જૂનું છે। માન્યતા પ્રમાણે ભાવિકો જણાવે છે કે સાચી શ્રદ્ધાથી અહીં શનિદેવના દર્શન માત્રથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિર પરિસરમાં જતા જ પ્રથમ શનિદેવના દર્શન થાય છે અને ત્યારબાદ તમામ નવગ્રહ દર્શન આપે છે। સૌરાષ્ટ્રનું આ એકમાત્ર શનિદેવ મંદિર છે જ્યાં નવગ્રહ મંડળ પણ છે। ભાવિકો શનિદેવની સાથે જ તમામ ગ્રહોના પણ દર્શન કરે છે। શનિ જયંતિના દિવસે ભાવિકો શનિદેવના ચરણોમાં તેલ ચડાવે છે તેમજ અડદ તલદના અભિષેક કરીને શનિદેવની આરાધના કરે છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ મંદિરે તો હું આમ જોઈ તો 15-17 વર્ષ થયા, પણ વચમાં નહોતો આવી શકતો કામના હિસાબે, પણ હમણાં આમ જોઈ તો હું 7-8 વર્ષથી તો આવું છું અને હમણાં કન્ટિન્યુ તો હમણાં છેલ્લા 2-3 મહિના થયા તો લગાતાર રોજ આવું છું।
રોજ શનિદેવને ત્યાં પગે લાગવા આવું છું. કેવી શ્રદ્ધા રહેલી છે? શ્રદ્ધા તો બહુ છે અને એનું કામ એવું છે, એમાં કાંઈ વાત જ તમે પૂછોમાં. મનોકામના હરેક પૂરી કરે શનિદેવ. નવગ્રહ મંડળ છે, બધો એનો પ્રભાવ છે, એમાંય ના નથી સર. ક્યાંય આવું મંદિર મેં નથી જોયું. ક્યાંય ગુજરાતમાં તો ઠીક, પણ હું આઉટ સ્ટેટમાં ગયો ત્યાં નવગ્રહ મંડળ જેવું આના જેવું ક્યાંય છે નહીં. અને આસ્થા બધાની છે અને અહીંયા કામ થાય છે. એને દિલથી આપણે શ્રદ્ધા હોય ને એટલે શનિદેવ ન્યાય આપે, ન્યાયના દેવતા છે. શનિદેવ કર્મોનું ફળ આપે છે, તેથી જ તેમને ન્યાયના દેવતા કહેવાય છે. માનવામાં આવે છે કે શનિ જયંતિના દિવસે જો ન્યાયના દેવતા ભગવાન શનિદેવની પૂજા નિયમો અનુસાર કરવામાં આવે તો જીવન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને એટલે જ કહેવાય છે કે જો શનિદેવની દ્રષ્ટિ પડે તો વ્યક્તિ તેના કર્મો પ્રમાણે જ રાજામાંથી રંક અને રંકમાંથી રાજા પણ બની જાય છે. આજે શનિદેવનો જન્મદિવસ છે અને એટલે જ આ મંદિરમાં ભીડ ઉમટી રહી છે. આ સિવાય તમામ શનિ મંદિરોમાં ભક્તો ઉમટીને શનિદેવની આરાધના કરી રહ્યા છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. લકીરાજસિંહ ઝાલા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. મૂળે તો શનિદેવ ન્યાયના દેવતા છે. તેમના દંડ વિધાનથી કોઈ બચી શકતું નથી. શનિ મનુષ્યને તેના કામના આધાર પર દંડ કે ફળ આપે છે. એ જ કારણ છે કે તેમની પૂજામાં પણ ખૂબ જ સાવધાની રાખવી પડે છે. કહેવાય છે કે વ્યક્તિની શ્રદ્ધા જો સાચી હોય તો શનિદેવ તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલું છે શનિ મંદિર. આ મંદિર ઘણું પૌરાણિક હોવાનું કહેવાય છે. આ મંદિરમાં દર શનિવારે, શનિ અમાસે અને શનિ જયંતીએ ભક્તોની ભીડ ઉમટી પડે છે. કહેવાય છે કે દરેક માનવીને તેના કર્મનું ફળ મળે છે. સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે. આ ફળ આપવાનું કામ ન્યાયના દેવતા કરે છે અને એ ન્યાયના દેવતા શનિ મહારાજ છે. અમદાવાદમાં સૂર્યપુત્ર શનિદેવના અનેક મંદિર છે, જેમાં દુધેશ્વર વિસ્તારમાં આવેલા શનિ મંદિરનો સમાવેશ થાય છે. ધોબીઘાટ પાસે આવેલું આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધુ પુરાણું છે. મંદિર નિર્માણ અંગે એવી લોકવાયકા છે કે અગ્રવાલ નામના એક વેપારી હતા. તેઓ સતત બીમાર રહેવા લાગ્યા. દવા કરવા છતાં સારું થતું નહોતું. જ્યોતિષ દ્વારા તેઓને ખબર પડી કે તેઓને સાડાસાતી પનોતી ચાલે છે. તેઓએ શનિની આરાધના કરવા કહ્યું. શનિ મહારાજની પૂજા આરાધના કરવાથી વેપારીને ફાયદો થયો અને વેપારીએ મંદિર બંધાવડાવ્યું, દુધેશ્વરના શનિ મંદિર તરીકે, જે આજે જાણીતું છે. અમારે પેઢી દર પેઢીથી આ મંદિરમાં ચાલે છે અને 150 વર્ષથી વધારે આ મંદિરને થઈ ગયા છે. વર્ષોથી લોકો અહીંયા આવે છે, દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાય છે. અને શનિ મહારાજને મંગળવાર અને શનિવારે ભક્ત દર્શન કરવા આવે છે. એમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કોઈની જે બી વ્યાધિ રોગ વ્યાધિ જે બી હોય એ તકલીફો દૂર થાય છે અને સાડેસાતી અને ડૈયાની જે પનોતી ચાલતી હોય એમાંય રાહત થાય છે. શનિદેવનું અતિ પ્રાચીન મંદિર છે, ગુજરાતનું સૌથી, અને આ વર્ષોથી મંદિર પ્રચલિત છે. અને દર વર્ષે શનિ જયંતિ અહીંયા ધૂમધામથી મનાવવામાં આવે છે, જેમાં 23,000 આહુતિ ભક્તોને દ્વારા આપવામાં આવે છે. અને બપોરે મહાઆરતી કરવામાં આવે છે 12 વાગે, અને 12:15 શનિ મહારાજનો 51 કિલ્લાનો લાડવો મોટો પ્રસાદ ધરાવવામાં આવે છે. અને બાકી આખો દિવસ ભંડારો અને મહાઆરતીની પૂજાનો બધું ચાલતું હોય છે. શનિ અભિષેક, શિવ અભિષેક અને ગણેશ અભિષેક ખાસ પૂજા થાય છે. અને એમાં 23,000 ભક્તો દ્વારા આહુતિ આપવામાં આવે છે. શનિ ભગવાનને કાળી વસ્તુઓ પ્રિય છે. તેઓની પૂજા કાળા તલ, અડદ અને તેલથી કરવામાં આવે છે. શનિદેવની વક્ર દ્રષ્ટિ પડે તો માનવીને વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ મંદિર માટે પણ એવું કહેવાય છે કે અહીંયા 13 શનિવાર ભરવાથી, શનિની આરાધના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. ખાસ કરીને જે લોકોને પનોતી ચાલતી હોય તેઓને રાહત મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પ્રતિદિન ભક્તો શનિદેવના દર્શન કરવા આવે છે. ખાસ કરીને શનિવારે તો અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તોનું કહેવું છે કે 13 શનિવાર ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે. એક તો આ મંદિર લગભગ 150 વર્ષ પુરાણું છે અને આ મંદિર જાગૃત કરવામાં અહીંયાના લોકલ મિત્ર સર્કલ જે મજબૂત હતા
એ લોકોએ આ મંદિર જાગૃત કરવા માટે પૂરી મહેનત કરી છે અને અહીંયા જે પણ સાચા મનથી આની સેવા કે પ્રાર્થના કરે એને શનિ મહારાજ શુભ ફળ આપે છે. લગભગ 4 વર્ષથી મહારાજના દર્શન કરવા આવું છું આ મંદિરે. આ મંદિરે આવતા ખૂબ શાંતિ અનુભવાય છે. અને ધંધાની વાત કરું તો મારા ધંધામાં 4 વર્ષ પહેલાં ખૂબ ધંધો ધીમે ધીમે ચાલતો હતો. અહીંયા આવ્યા પછી દાદાના દર્શન કર્યા પછી એમની કૃપાથી ધંધો એક સારા સ્ટેજ પર આવી ગયો છે અને હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. શનિ મહારાજની જન્મ જયંતિ અને શનિ અમાવસ્યાના દિવસે અહીં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ભંડારો પણ રાખવામાં આવ્યો છે, જેમાં દર્શને આવનારા તમામ ભક્તો શનિદેવનો પ્રસાદ નિઃશુલ્ક ગ્રહણ કરી શકે છે. તો શનિદેવનો જન્મદિવસ હોવાથી અહીંયા 51 કિલોનો લાડુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. શનિદેવ ઉપરાંત અહીં હનુમાન દાદાની પ્રતિમા પણ બિરાજમાન છે. એટલે અહીં જે ભક્તો આવે છે તે શનિદેવ ઉપરાંત હનુમાન દાદાના પણ દર્શન કરીને ધન્ય થાય છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે ઝલક અધ્યારો, ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. કેમ છો મિત્રો? મજામાં છો? જીવનની ઘટમાળો કેવી ચાલે છે? તમને થશે આ ભાઈ વારંવાર આ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન પૂછવાનું વારંવાર મન થાય છે, કારણ કે આ પ્રશ્ન સાંભળીને આપના મનમાં જે તાત્કાલિક રિએક્શન આવશે તે નક્કી કરશે ખરેખર આપના માટેનો આ માપદંડ છે કે ખરેખર આપે જીવનમાં આપણે બધાએ કેટલો ફેરફાર કર્યો છે. કદાચ એવું બને કે જ્યારે માણસ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરતો હોય, સત્સંગની શરૂઆત કરતો હોય અને ત્યારે શરૂઆતમાં એમ કહે કે નાના ખૂબ સમસ્યા છે, હેન્ડલ નથી થતી, સમજે. પણ જ્યારે સત્સંગમાં ઊંડો ઉતરે હોય, ઘણા સમયથી તે સત્સંગ કરતો હોય અને સારું શીખવાનો કંઈક પ્રયત્ન કરતો હોય અને ત્યારે પણ જો પછી એ રિએક્શન આપે તો એમ સમજવું કે એના જીવનમાં હજી એ જેમનું તેમ ઉતર્યું નથી. એનો અર્થ એવો નથી કે સત્સંગ અને સારી વાતો અસરકારક નથી. એનો અર્થ એવો છે કે જેટલા પ્રમાણમાં અસરકારક બનાવવા માટે પોતાના હૃદયનું પાત્ર બનાવવાનું હતું તેટલા પ્રમાણમાં તે અસરકારક બની નથી. સત્સંગ જેવો સાંભળીએ, જેટલો સાંભળીએ તેના માટે સાથે સાથે પોતાએ પાત્રતાનો વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે. જે સાંભળ્યું, જે સમજ્યા તેને જીવનમાં કેમ ઉતારવું, પછી કરીને એ વાતને ખોરંભે ન પાડી દેવી, તે આપણા જીવન માટે એટલી જ અગત્યની અને મહત્વપૂર્ણ છે. કોઈ પણ જગ્યાએ મિત્રો પાત્રતા તો હોવી જ ઘટે. કોઈ નોકરી મેળવવા માટે પણ, કોઈ સારી કોલેજમાં એડમિશન લેવા માટે પણ, કોઈ મહાન ગુરુને મેળવવા માટે પણ, પરમાત્માનું જ્ઞાન મેળવવા માટે પણ પાત્રતા અતિ અનિવાર્ય છે. ક્ષણે ક્ષણે જે વ્યક્તિ સુખને ઈચ્છતો હોય છે તેને ક્ષણે ક્ષણે પોતાની પાત્રતાને ચેક કરીએ જ છૂટકો. હું બરાબર કરી રહ્યો છું? ભગવાને કીધું છે તે આજ્ઞા પ્રમાણે જીવન જીવી રહ્યો છું? મારામાં તે ખોટા દૂષણો તો હજી પ્રવેશ્યા નથી. મારે તે ખોટા દૂષણોથી હંમેશ માટે સદા માટે દૂર રહેવું છે. અને જો કોઈ ખોટું દૂષણ મારામાં પ્રવેશી ગયું તો હૃદય મનથી મારે એકદમ સાચા હૃદયથી તેનું પ્રતિક્રમણ કરવું છે. તેના માટે ક્ષમા માંગવી છે. મિત્રો, આ કંઈ એવું છે નહીં કે કશુંક ચમત્કાર થશે ને આપણું જીવન બદલાઈ જશે. આપણને ચમત્કાર સ્વરૂપે સત્સંગ મળ્યો છે. આપણને ચમત્કાર સ્વરૂપે મનુષ્ય દેહ મળ્યો છે. આપણને ચમત્કાર સ્વરૂપે ભારતીય અધ્યાત્મ મળ્યું છે. એને જ ચમત્કાર માની અને ખાસ એ પ્રમાણેની દૃષ્ટિ રાખીએ કે હું એમાંથી શીખીને કેટલો પુરુષાર્થ કરું છું. સત્ય, જ્ઞાન અને ગુરુ આપણને રસ્તો બતાવી શકે, રસ્તા પર પ્રકાશ ફેંકી શકે. રસ્તે ચાલવાનું તો આપણે જ છે. હવે વોટ્સએપ પર આ મેસેજ આપણે કેટલી બધી વાર વાંચ્યો છે પણ છતાંય ફેર નથી પડ્યો. હું તમને સાવ સાચી વાત કહું, વોટ્સએપ પર જેટલા સુવાક્યો આવે છે ને તે સુવાક્યોને પણ જો સમજણથી ફોલો કરીએ તો જીવન બદલાઈ જાય. પણ આપણે સુવાક્યો માત્ર ફોરવર્ડ કરવામાં માનીએ છીએ. સુવાક્યો વાંચીને જીવનને ફોરવર્ડ નથી કરતા, બસ માત્ર બીજાને ફોરવર્ડ કરીએ છીએ. જ્યારે જીવનમાં સુખની યાત્રાનો પ્રશ્ન આવે ત્યારે મૂળભૂત એક જ જગ્યાએ પ્રહાર કરવાથી, એક જ જગ્યાએ જ્ઞાનને વહેતું કરવાથી સુધરી જતો હોય છે, અને એ છે પોતાની અંદર. જેટલો બદલાવ સ્વયંમાં હશે, જેટલો બદલાવ પોતાની અંદર હશે, તેટલો જ બદલાવ સુખ દુઃખમાં હશે.
તેટલી જ સ્થિરતામાં થશે ને તેટલું જ આજુબાજુની પરિસ્થિતિમાં થશે. જે સમજ્યા છે તે સાચી દિશામાં નિરંતર યત્ન કર્યા કરે છે. જે સમજ્યા નથી તે ખોટી દિશામાં નિરંતર યત્ન કર્યા કરે છે. આપણે ખાસ એક વાત કરી કે બહારના શત્રુઓ કરતાં વધારે સચેત આપણે અંતરના શત્રુઓથી રહેવાનું છે. એ અંતરના શત્રુઓને મારીને તો મહાન પુરુષો, મહાન પૂર્ણ કેવળ જ્ઞાનીઓ અરિહંત કહેવાય, જેમણે આંતરિક શત્રુઓને હણી લીધા છે. પરંતુ આપણે યુગોથી જે આંતરિક શત્રુઓએ આપણને આ જન્મ મરણના ચક્રમાં ભમાવી રાખ્યા અને હજી જે આંતરિક શત્રુઓ આપણને જન્મ મરણના ચક્રમાં ભમાવી રાખે છે એને ક્યારેય ગંભીરતાથી લીધા છે નહીં. અને કદાચ એ શત્રુઓને આપણા સાથી માની લીધા. બે મિત્રો વેપાર કરવા નીકળ્યા. ત્રીજા મિત્ર એક સારા મિત્રને ચેતવ્યું કે ભાઈ આપણો મિત્ર છે, બરાબર છે, પણ એ વેપારમાં 2 જણાને દગો આપી ચૂક્યો છે. તું જરા બરાબર ધ્યાન રાખજે, વેપારની બાબતમાં તું એને મિત્ર નહીં શત્રુ માનજે. પેલા ત્રીજા મિત્રની સલાહ ન માની. એને ખબર હતી કે આ ત્રીજો મિત્ર ક્યારેય સમજ્યા બુજ્યા વગર બોલતો નથી. આ વખતે બોલ્યો છે, પણ એને એમ હતું કે ના 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 ના, આ તો સારો છે અને મને આમાં ખૂબ લાભ છે. એટલે જે એનો બીજો મિત્ર હતો, જે લાલચુ હતો અને દગાખોર હતો, એની સાથે મળીને એને વેપાર કર્યો. જ્યારે 6-12 મહિનાના અંતે બંનેને 15-15 લાખનો નફો થવાનો હતો, એની જગ્યાએ પેલા એ બધા જ 30 લાખ રૂપિયા હપડાવી લીધા અને પેલો ત્યાંથી નાસી છૂટ્યો. ત્રીજા મિત્રએ કીધું કે ભાઈ મેં તો તને ચેતવ્યો જ તો. પેલો મિત્ર લમડે હાથ દઈને બેસી ગયો, કારણ કે એને શત્રુને તો શત્રુ તરીકે ન જ સમજ્યો, પછી શત્રુને મિત્ર બનાવી. આ તો બાહ્ય જીવનની વાતો છે. આપણે પણ આંતરિક શત્રુઓને શત્રુ જાણતા નથી ત્યાં સુધી ઠીક છે, પણ એને પાછા મિત્ર બનાવી લઈએ છીએ. કામ ક્રોધને મિત્ર બનાવી લઈએ છીએ, લોભ મોહ અહંકારને મિત્ર બનાવી લઈએ છીએ. જે શત્રુને જ મિત્ર બનાવે, અર્થાત જેણે દુર્ગુણો છોડ્યા નથી તેવા શત્રુને મિત્ર બનાવે, તે વ્યક્તિ કેવી રીતે આગળ વધી શકે? આપ સમજો, હું આંતરિક શત્રુઓની વાત કરું છું. શાંતિથી પોતાના જીવન વિશે વિચારવા જેવું છે કે હું બહાર તો બહુ ડીંગા હાંકું છું કે હું તો કોઈનો ગુલામ નહીં, હું તો સ્વતંત્ર રીતે રહું છું, સ્વતંત્ર મારો મિજાજ છે, હું તો મારા બોસને પણ આમ કહી દઉં છું, મારા ઘરમાં પણ આમ કહી દઉં છું. પણ શું તમે તમારા દુર્ગુણોના ગુલામ નથી? એવું નથી કે કોઈનામાં કોઈ દુર્ગુણ નથી હોતા. કોઈનામાં કોઈ દુર્ગુણ અત્યંત વધારે પ્રમાણમાં હોય છે અને કોઈનામાં કોઈ દુર્ગુણ થોડા ઓછા પ્રમાણમાં હોય છે. પણ દુર્ગુણ આખે દુર્ગુણ છે. દુર્ગુણના ગુલામ બનતા પોતાની જાતને અટકાવો એ જીવનની સફળતાનું મોટું રહસ્ય છે. શાંતિથી વિચાર કરીએ, જે આપણે પહેલા વિચાર કર્યો તેમ. મારા જીવનની લગામ મેં દુર્ગુણોના હાથમાં આપી છે, લોભ માન માયા લોભ એના હાથમાં આપી છે, કે મેં મારા જીવનની લગામ સદગુણોના હાથમાં આપી છે. ક્ષણ ક્ષણ કરતા અનંત કાળ વીતી ગયો. આપણે વિચારીએ તો છે કે હું સારું કરવું છે, હું સારું કરીને જ રહીશ, આ તો સારું જ છે, મને સમજણ પડે જ છે, આ કરવા યોગ્ય જ છે, હું કરવાનો જ હતો. પણ એમ કરતાં કરતાં જીવન પૂરું થઈ જાય છે. આ પણ એક પ્રકારનો દુર્ગુણ છે. આને સ્વચ્છંદ કહેવાય છે. સ્વચ્છંદ એટલે પોતાની રીતે નિર્ણય કરવા. જે આંતરિક દુનિયાના અનુભવીઓ છે તે અનુભવીઓની વાત ન માનવી, પોતાને જેમ ઠીક લાગ્યું તેમ હાંકી રાખવું. એને કારણે અમૂલ્ય વર્ષો, અમૂલ્ય જન્મો વીતી જાય છે. આ મનુષ્ય જન્મ પણ વારંવાર નથી મળતો. જાગીએ, ચેતીએ કે જે સમયે મને આ કરવા માટે મળ્યું છે, મારે એ સમયનો પૂરો અને શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવો છે. જો આ સમય નહીં કરીએ તો શું થશે? મિત્રો, 2 મિત્રો એક વખત એક આંબાવાડીમાં ગયા. આંબાવાડીમાં નિયમ હતો કે આંબાવાડી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે. બંને મિત્રો 10 વાગ્યા સુધી પ્રવેશ પામે. એમાં છૂટ હતી, જ્યાં આંબાવાડીમાં પ્રવેશ પામે ગંદકી ન કરે, સારી રીતે ફળ ફ્રૂટ ખાઈને સ્વચ્છતા રાખે. આંબાવાડીમાં જઈ કેરી ખાવાનું તો કોને ન ગમે, અને એમાંય આવી રીતે ફ્રીમાં મળતી હોય. એક મિત્ર કેરી ખાવામાં મશગુલ થઈ ગયો. જ્યાં સારી કેરી દેખાય અને ખૂબ કેરી ખાધી. અને બીજો મિત્ર, એ આંબાવાડિયું કેવું છે, કોણ એના માલિક છે, કેટલી કેરીઓ આવી છે, કેરી સારી કક્ષાની છે કે નહીં, એ બધી પૂછપરછમાં રહી ગયો. અને 12 વાગી ગયા. 12 વાગી ગયા, આંબાવાડિયામાં રહેવાનો સમય પૂરો થઈ ગયો. જે વ્યક્તિ વધારે પડતી પૂછપરછમાં રહ્યો, એટલે કે જે કરવાનું હતું તે ન કર્યું, તેને એક પણ કેરી ખાવા ન મળી, બહાર નીકળવું પડ્યું. અને જેણે જે કરવાનું હતું તે કર્યું, એટલે કે કેરી ખાધી, એને બરાબર એનો લાભ મળ્યો.
મનુષ્ય જન્મમાં પણ એવું છે. આપણને ખબર નથી મિત્રો ક્યારે આપણા 12 વાગવાના છે. તો જેટલો સમય છે એનો પૂરતો ઉપયોગ કરીએ. અને જેમ એમ વિચારીએ છીએ કે 10 વર્ષ પછી મારું શું થશે એમ કરીને બધા પૈસાનો વહીવટ કરીએ છીએ, એવી રીતે પૈસાની ગોઠવણો કરીએ છીએ, એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો આજથી 100 વર્ષ પછી હું કઈ જગ્યાએ આવીશ, કયા જન્મમાં આવીશ, કયા પ્રદેશમાં હોઈશ, કઈ યોનિમાં હોઈશ, એવી દ્રષ્ટિમાં રાખીને પણ પુણ્યવાળું, ધર્મવાળું અને અધ્યાત્મવાળું જીવન કેમ નથી જીવતા? પોતાની લગામ સદ્ગુણોના હાથમાં કેમ નથી આપતા? પોતાની લગામ ઉત્તમ મહાપુરુષોની આજ્ઞાના હાથમાં કેમ નથી આપતા? શાંતિથી વિચાર કરવા જેવો છે. જીવન આપણું પોતાનું છે. આ એક જ વસ્તુ પર જેટલો વિચાર કરીશું એટલો જ આપણને ફાયદો થવાનો છે. અને સાચો વિચાર કરવો એનો અર્થ શું? સાચો વિચાર કરવો એનો અર્થ એમ છે કે વિચારની સાથે સાથે કાર્ય પણ શરૂ કરીએ.